ઓરિએન્ટલ હાઈસ્કૂલ યુટ્યુબ ચેનલમાં તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. હું મોહસિના કુરેશી. આજે આપણે ધોરણ 10ના ઇંગ્લિશ વિષયનો પહેલો જ યુનિટ અગેન્સ્ટ ધ ઓડ એનો ત્રીજો પાઠ પલક્કડ પબ્લિક લાઇબ્રેરી વિશે ભણીશું. આ પહેલાં આપણે યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડના બે પાઠ એટલે કે ટ્રેક્સ ટુ તાજનગર અને સીતાપુર લાઇટ વિશે જોઈ શકીએ. તમે અહીંયા જોઈ શકો છો પિક્ચરમાં પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. આના નામ પરથી તમને એટલું તો ખ્યાલ આવી જશે કે આ કોઈ લાઇબ્રેરી વિશે છે. હવે એવું તો શું આ લાઇબ્રેરીમાં વિશેષ છે કે જેને પસંદ કરી અને આપણી ટેક્સ્ટબુકમાં એને સ્થાન આપવામાં આવ્યું. ઘણી બધી લાઇબ્રેરીઓ છે, શા માટે આ જ લાઇબ્રેરીને પસંદ કરવામાં આવી હશે? આ યુનિટમાં જેમ જેમ આપણે આગળ વધતા જઈશું એમ આપણને ખ્યાલ આવશે કે પલક્કડ પબ્લિક લાઇબ્રેરીને શા માટે એક અલગ સ્થાન તરીકે પસંદ કરી અને આપણા ચેપ્ટરમાં એને સ્થાન આપ્યું છે. પલક્કડ પબ્લિક લાઇબ્રેરી ઇન કેરલા. The Palakkad Public Library has been set up and running since September 2013. તમે જોઈ શકો છો અહીંયા ઘણા શબ્દો એવા દેખાય છે જેમાં મેં અંડરલાઇન કરી છે. બીજું કે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી અથવા તો આ વિડીયો તમે ઓપન કરો એની સાથે સાથે તમારી ટેક્સ્ટબુકને તમારી સાથે રાખજો. કેરલા એક જગ્યાનું નામ છે અને ત્યાં આવેલી પલક્કડ પબ્લિક લાઇબ્રેરી છે એની શરૂઆત સપ્ટેમ્બર 2003માં કરવામાં આવી હતી. હેઝ બીન સેટઅપ એટલે એની સ્થાપના થઈ હતી. એન્ડ રનિંગ સિન્સ એટલે અત્યારે પણ કન્ટિન્યુ છે, અત્યારે પણ એ લાઇબ્રેરી ચાલુ જ છે. ઇટ ઇઝ અ ફાઇન modern library, a center for information, પહેલો word knowledge, wisdom and cultural activities, research and reference. આ બધા જ શબ્દો જે છે એ તમારા ક્વેશ્ચન આન્સરમાં ઇમ્પોર્ટન્ટ રહેશે. ઇટ ઇઝ અ ફાઇન અને એ કયા પ્રકારનું છે, શા માટે આ લાઇબ્રેરી આટલી ફેમસ છે? તો જનરલી લાઇબ્રેરી છે એટલે સેન્ટર ફોર, કોનું સેન્ટર છે? તો ઇન્ફોર્મેશન એટલે માહિતી, નોલેજ એટલે જ્ઞાન, વિઝડમ એટલે ચાતુર્ય, કલ્ચરલ એક્ટિવિટી એટલે સાંસ્કૃતિક કાર્યક્રમો, રિસર્ચ સંશોધન અને રેફરન્સ એટલે કે કોઈ પણ પ્રકારનો આધાર. આના માટે આ લાઇબ્રેરી ફેમસ છે. બટ ઇટ હેઝ રિસન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન્સ. હવે આ અહીંયા જે બતાવ્યા ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ એ તો બધી લાઇબ્રેરીની સાથે કનેક્ટેડ છે. ગમે તે લાઇબ્રેરીમાં તમે જાઓ પુસ્તકાલયમાં તો તમને ત્યાં ઘણી એવી બુક્સ મળશે જેનાથી તમારું નોલેજ વધશે, તમારું વિઝડમ વધશે. પણ આ લાઇબ્રેરી છે રિસન્ટલી એટલે હાલમાં કંઈક અલગ રીતે ફેમસ થઈ છે, ન્યૂઝમાં આવી છે. હવે એનું મેઇન રીઝન આવશે. 3rd of its 1000 members are women. હવે એનો મેઇન પોઈન્ટ આવ્યો કે આ જે લાઇબ્રેરી છે એના ત્રીજા ભાગના જે સભ્યો છે એ સ્ત્રી સભ્યો છે. સમજો કે 1000 સભ્યો હોય એમાં 300 કરતાં વધારે સભ્યો, 300 જેટલા સભ્યો એ સ્ત્રી સભ્યો હતા. ધીઝ વુમન સપોર્ટેડ બાય ધ શેર્ડ સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ. હવે આ જે છે સપોર્ટેડ, આ સ્ત્રીઓ કે જે એની અંદર મેમ્બર છે એમને સપોર્ટ કરવામાં આવે છે આ લાઇબ્રેરી દ્વારા. કેવી રીતે સપોર્ટ કરવામાં આવે છે? તો ઓફર્ડ ધેમ સ્પેસ, શેર્ડ સ્પેસ, એક અલગ પ્રકારનું એમને સ્પેસ આપવામાં આવે છે. લોન્ચ્ડ અ વુમન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. 2013માં શરૂઆત થઈ અને એક વર્ષ દરમિયાન એમણે જે નોટ ડાઉન કર્યું કે ભાઈ આમાં તો 1/3 જે મેમ્બર્સ છે તો વુમન્સ છે. હવે આટલા પ્રમાણમાં સ્ત્રીઓ વાંચવા માટે આવી રહી છે તો એમને અલગ સેપરેટ થોડુંક એમની ઉપર એ લોકોએ કોન્સન્ટ્રેશન પોતાનું કર્યું અને એને અંતર્ગત એ લોકોએ ફેબ્રુઆરી 2014માં એક આખો યુનિટ, આ લાઇબ્રેરીનો એક યુનિટ કે જે સ્ત્રીઓ માટે હતું અને એને નામ પણ આપ્યું વુમન્સ યુનિટ. સ્ત્રીઓનો એક ભાગ, મહિલા વિભાગ જેને કહીએ, એ શરૂ કરવામાં આવ્યું. ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વુમન. અને આ યુનિટ જે છે ભેગા મળીને, એકઠા મળીને એના સભ્યો શું ડિસ્કસ કરતા હતા? તો મેથડ ઓફ એમ્પાવરિંગ, અલગ અલગ પદ્ધતિઓ. એમ્પાવરમેન્ટ, આ શબ્દ લગભગ ઘણા બધાએ સાંભળ્યો હશે. એમ્પાવરમેન્ટ એટલે સશક્તિકરણ અને અહીંયા વાત થઈ રહી છે વુમનિંગ એમ્પાવરમેન્ટ. વુમન એમ્પાવરમેન્ટ એટલે કે સ્ત્રી સશક્તિકરણ. આ
પેરેગ્રાફમાં જેટલા વર્ડ્સ તમને જોવા મળે છે એ બધા જ વર્ડ્સના મિનિંગ્સ તમે અહીંયા જોઈ શકો છો. મોડર્ન એટલે આધુનિક, કેન્દ્ર, ઇન્ફોર્મેશન એટલે માહિતી, નોલેજ એટલે જ્ઞાન, વિઝડમ એટલે વિદ્યતા, કલ્ચરલ એક્ટિવિટી સાંસ્કૃતિક પ્રવૃત્તિ, રિસર્ચ એટલે સંશોધન, રેફરન્સ એટલે સંદર્ભ, રિસન્ટલી એટલે હાલમાં, રીઝન એટલે કારણ. એટલે કે આ જે લાઇબ્રેરી છે એ આધુનિક તો છે અને માહિતી, જ્ઞાન, સાંસ્કૃતિક કાર્યક્રમ, વિદ્વતા, સંશોધન, સંદર્ભ માટેનું એક બહુ જ મોટું કેન્દ્ર છે. અને હાલમાં એ જે સપોર્ટ કરી રહી છે સ્ત્રી સભ્યોને, સ્ત્રી મેમ્બર્સને, એના માટે એ પ્રખ્યાત થયું છે. શેર એક ભાગ આપ્યો છે આખો અને એને યુનિટ, વુમન્સ યુનિટ, મહિલા વિભાગ કરીને લોન્ચ કરવા. પલક્કડ પબ્લિક લાઇબ્રેરી એ મહિલા સશક્તિકરણ માટે અલગ અલગ રીતે પણ પગલાં લીધા. ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ્સ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ્સ ઇન હોમ ઇકોનોમિક્સ or gardening, childcare or the arts, and for women to get help in managing family conflicts, legal disputes and professional problems. ફક્ત વાંચવા સુધી આ લાઇબ્રેરી સીમિત નહોતી. એણે મહિલાને લગતા દરેક પ્રશ્નમાં, દરેક સમસ્યાનું નિરાકરણ કરવા માટે એમને જરૂર પૂરતા પ્રમાણમાં એમને મદદ કરી. એ લોકોએ વર્કશોપ્સ ગોઠવ્યા જેમાં હોમ ઇકોનોમિક્સ, ઘરનું સંચાલન કેવી રીતે કરવું, ગાર્ડનિંગ કેવી રીતે કરી શકાય, ચાઇલ્ડ કેરને લગતા વર્કશોપ્સ કર્યા. એ સિવાય આર્ટ્સ, વિવિધ આર્ટ્સમાં ને પણ એની અંદર ઇન્ક્લુડ કરી લીધી. અને એ સિવાય મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ એટલે કૌટુંબિક ઝઘડાઓ જે હતા એનું પણ નિદાન કરવા માટે એમણે મદદ કરી. લીગલ ડિસ્પ્યુટ્સ એટલે કાયદાકીય તકરારોને દૂર કરવા માટે પણ એમની મદદ કરી. અને સાથે સાથે પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ એટલે કે કોઈ પણ વ્યવસાયિક સમસ્યાઓને પણ દૂર કરવા માટે એમને મદદ કરતા રહ્યા. ત્યાર પછી નેક્સ્ટ પેરેગ્રાફમાં જોઈએ આપણે. ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઇન્ટેડ આઉટ that through reading, women would realize their own strength and forge a unity. અહીંયા જે બતાવવા માંગે છે કે ગ્રંથાલયના જે સેક્રેટરી છે એ પોઇન્ટેડ આઉટ કરે છે, બધાનું ધ્યાન દોરે છે કે આ યુનિટ જે છે મહિલાઓ પોતાની શક્તિને સમજીને અને પોતાની શક્તિને પારખીને ઘણું આગળ વધી શકે છે. અને બીજું it was noted that the lending libraries of earlier times were disappearing and the present rural reading rooms were too often full of only male readers. અને એ પણ જોવામાં આવે છે. શું જોવામાં આવી રહ્યું છે? તો અહીંયા એ પણ જોવામાં આવે છે કે અત્યારની જે લાઇબ્રેરીઝ છે એના મોસ્ટલી બધા જ રીડિંગ રૂમ્સ છે એ મેલ એટલે કે પુરુષ વાંચકોથી ભરેલા છે અને એની સામે સ્ત્રીઓને એટલો સ્પેસ મળતો નથી. The unit discussed that if the once well-read women of Kerala continued to squander their hours in front of television. હવે અહીંયા શું કહેવા માંગે છે? યુનિટે ડિસ્કસ કર્યું કે જો વેલ નીડ બહુ જ સારી રીતે ભણેલી સ્ત્રીઓ પોતાનો કિંમતી સમય સ્ક્વેન્ડર્ડ એટલે વેડફી નાખશે. કે ક્યાં વેડફશે? તો ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝનની સામે કલાકો સુધી સ્ત્રીઓ બેસી અને નકામા પ્રોગ્રામ કે સિરિયલ્સ કે મૂવીઝ ગમે તે જોતી હોય એના કરતાં જો એમને એવો એટમોસ્ફિયર આપવામાં આવે કે જેમાં એ વાંચે, it would encourage a climate in which women are afraid to go out after dark. અને જો પોતાનો સમય વેડફ્યા જ કરશે તો રાતના સમયે કે એકલા જવામાં એ સ્ત્રીઓ ગભરાશે. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમન. અને અંતે મહિલા વિભાગે સ્ત્રીઓ માટે અલાયદા વાંચન ખંડોની ગોઠવણી કરવામાં આવી, એની યોજના કરવામાં આવી. તમે અહીંયા જોઈ શકો છો સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમન, જેમાં સ્ત્રીઓ જે છે, સ્ત્રી મેમ્બર્સ છે, જે સ્ત્રીઓ લાઇબ્રેરીમાં મેમ્બરશિપ ધરાવે છે એવી સ્ત્રીઓ માટે અલગથી રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. રિયલાઇઝ એટલે કે સમજવું, ફોર્જ આગળ આવવું, ટુ ડિસઅપિયર, એન્કરેજ, ફોર્મ્યુલેટેડ, સ્ટ્રેન્થ એટલે શક્તિ, યુનિટી એટલે એકતા, સ્ક્વેન્ડર એટલે દુર્વ્યય કરવો, ક્લાઇમેટ એટલે વાતાવરણ, પ્લાન એટલે યોજના. પલક્કડ પબ્લિક લાઇબ્રેરી stands tall as a beacon
on the encourage women's empowerment through classes, clubs, workshops, and reading rooms. And then there are the books which will provide the women the strength they need to make good use of these opportunities. અને પલક્કડ જે પબ્લિક લાઇબ્રેરી છે એ એક કેવી રીતે બહાર આવી છે એ એક માર્ગદર્શક બની છે લોકો માટે. બેકન એટલે માર્ગદર્શક. અને એ શું કરે છે તો વુમન એમ્પાવરમેન્ટમાં એટલે સ્ત્રી સશક્તિકરણ માટે ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ, રીડિંગ રૂમ્સ એ બધું જ જે એ કરી શકે છે એ બધું જ કરી છૂટી છે. એન્ડ ધેન ધેર આર બુક્સ વિચ વિલ પ્રોવાઈડ, અને સાથે સાથે એમને પ્રોવાઈડ એટલે પૂરી પાડવામાં આવે છે એવી બુક્સ, એવું ભણતર, એવું વાંચન એમને પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેથી કરીને એમનામાં રહેલી શક્તિને એ લોકો પારખી શકે અને આ જે ઓપોર્ચ્યુનિટીઝ, આ જે તક મળી છે એને પૂરેપૂરો એ લોકો લાભ લઈ શકે. તમે અહીંયા જોઈ શકો છો પલક્કડ પબ્લિક લાઇબ્રેરીની આખી ટીમ ઊભી છે. આ લોકોએ ભેગા મળી એક નવા વિચારની સાથે પલક્કડ પબ્લિક લાઇબ્રેરીની શરૂઆત કરી હતી. પલક્કડ પબ્લિક લાઇબ્રેરી એ કેરલામાં અત્યારે હાલમાં પણ રનિંગ છે. આ યુનિટમાંથી પલક્કડ પબ્લિક લાઇબ્રેરી અથવા તો પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી એમ કરીને એક શોર્ટ નોટ લખવામાં આવે છે. એ શોર્ટ નોટમાં એ ક્યારે એસ્ટાબ્લિશ થઈ, પછી કેટલા મેમ્બર્સ વુમન છે, પછી ક્યારે વુમન્સ યુનિટ શરૂ કરવામાં આવ્યો, ત્યાર પછી લાઇબ્રેરીએ કઈ કઈ વસ્તુ કરી છે, સ્ત્રીઓ સશક્તિકરણ માટે એમને કઈ રીતે મદદરૂપ થયા છે, એ બધી જ વસ્તુઓ તમારે શોર્ટ નોટમાં લખવાની રહેશે.